નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ પ્રાગટ્ય હનુમાનજી ભરોખિયા મંદિર ખાતે રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો તારીખ આગામી 23/4/2024 રોજ ચૈત્રી પૂનમના દિવસે દાદાનો પ્રાગટ્ય દિવસ ભરોખિયા ધામધૂમથી ઉજવાય છે ત્યારે હજારો યાત્રિકો પગપાળા ચાલીને આવે છે તેમજ અંદાજે 1.5 થી 2 લાખ યાત્રિકો દર્શનનો લાભ લે છે। ભીડ પહોંચી વળવા અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકેથી પોલીસ તૈનાત કરવામાં આવે છે અને હોમગાર્ડ જવાનો પણ ગોઠવી દેવામાં આવે છે। ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। બપોરના અને સાંજના મહાપ્રસાદ માટે ટ્રસ્ટ દ્વારા મોહનથાળ, બુંદી, ગાંઠિયા સહિત કોઈ પણ યાત્રિકો પ્રસાદમાં બાકી ન રહી જાય તેના માટે પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે। ભરોખિયા દાદાનો 1642માં સ્વયંભૂ પ્રાગટ્ય રામાનંદી સાધુ સંતોની ઉપસ્થિતિમાં થયું હતું જેના અંદાજે 438 વર્ષ થવા જઈ રહ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે વિશાલ રોડિયા, લાઠી। હનુમાન જયંતિ નિમિત્તે આ વર્ષે જેટલા જે યાત્રાળુઓ દર્શનાર્થીઓ આવે છે તે 22 તારીખના રાતથી લઈ અને 23 તારીખના રાતના 1 વાગ્યા સુધીમાં મિનિમમ 1.5 થી 2 લાખ પબ્લિક અવરજવર દર્શનાર્થીઓ બધા છે। ટ્રસ્ટ તરફથી લોકો આવે તો એમની સુવિધાઓ માટે અમે ઠંડા પાણીની વ્યવસ્થા મંદિરમાં રાખેલી છે, સહીઓ રાખેલો છે। બંને ટાઈમ આપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ યથાવત રાખેલી છે અને જે લોકો જે પદયાત્રીઓ આવે છે તે અમરેલીથી, દામનગરથી અને ગારિયાધારથી અને દૂર દૂરથી લોકો આવે છે એ તમામ પ્રકારની આપણે સુવિધા રાખેલી છે। એમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એ માટે તમામ વ્યવસ્થા રાખેલી છે અને ડૉક્ટરની સેવા, અહીંયા એમ્બ્યુલન્સ એ પણ ખડે પગે એ લોકો પણ હાજર હશે અને આપણે પોલીસ બંદોબસ્ત, મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ વતી પણ બધી વ્યવસ્થાઓ અમને પૂરી પાડવામાં આવેલ છે સરકાર તરફ। હનુમાનજી મહારાજની જય। ભરોખિયા દાદાના સાનિધ્યમાં મૂકે જોકે આ તો દાદાને દયા થઈ। હું તો આ બીજી વખત આવ્યો પણ મેં અહીંયા સાંભળ્યું હતું કે આ સ્વયંભૂ દાદાનો ખૂબ ચમત્કાર છે। આજથી 1.5 વર્ષ પહેલાં મેં સંકલ્પ કર્યો હતો કે સંકલ્પ 1 વર્ષનો થયા ત્યાં સંકલ્પ પૂર્ણ થયો અને આ દાદાનો હું મણિંદો જમાડવા માટે અમે 50 વ્યક્તિને સાથે લઈ પ્રસાદ લેવડાવ્યો અને 50 વ્યક્તિને સાથે લઈને આવ્યા છે। દાદાની ખૂબ કૃપા છે। દાદા જે તમે જે કાંઈ સદાથી સંકલ્પ કરવો એ દાદા કોઈ પણ વ્યક્તિના, કોઈ પણ ભાવિ ભક્તના ભાવથી, પ્રેમથી પૂર્ણ કરે છે। નામ કમલેશ અગ્રાવત છે, કથાકાર છું અને લીલિયા રહું છું। છેલ્લા 25-30 વર્ષથી ભરોખિયા મંદિરે અવારનવાર દર્શન કરવા માટે આવું છું। દાદાના પ્રતાપે જીવનની અંદર તંદુરસ્તી અને સુખમય જીવન રહે છે અને એવો આનંદ રહે છે કે મારા લીલિયાથી અવારનવાર અનેક મિત્રો ચાલીને પણ એ પદયાત્રામાં આવે છે। હનુમાન જયંતિ પણ અહીંયા આવે છે, સ્ટોલ પણ કરે છે અને દાદાના દર્શન કરી અમને ખૂબ જ આનંદ થાય છે। ભરોખિયા હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રાગટ્ય છે। 1642 ચૈત્રી સુદ પૂનમ હનુમાન જન્મ જયંતિના દિવસે રાત્રે 12 વાગ્યા દાદા સ્વયંભૂ પ્રાગટ્ય થયા છે। સંત દામોદરદાસજી અયોધ્યાના મહંત હતા, એને સપનામાં આવીને નિશાની આપી કે હું સભાડ પાસે જે ગામ છે, જંગલ જો વિસ્તાર છે, ત્યાં હું સ્વયંભૂ પ્રાગટ્ય થાશ। 1642 ચૈત્ર સુદ પૂનમ રાત્રે 12 વાગે સ્વયંભૂ દાદા ભૂમિ ફાડી અને પ્રગટ ચા ભૂમિમાંથી પ્રગટ ચા એટલે નામ પડ્યું ભરોખિયા દાદા। જય શ્રી રામ।